એટલે જપ કરો ને તો જપ પણ એવી રીતે કરવા જોઈએ, એકદમ શાંતિ. રામ રામ સીતારામ, રામ રામ. પ્રહલાદજી બધાને આવું શીખવે એટલે બધા રામ એટલે ષંડ અને અમર્ક આવી અને કહેવા લાગ્યા કે મહારાજ આ તમારો દીકરો છે ને. પ્રહલાદનો અર્થ જ થાય પ્રકૃષ્ટો આહલાદ યશ પ્રહલાદ, જે પરમાનંદમાં જ ડૂબેલો હોય. વેકેશન પડ્યું, રજાઓ, દીકરો વેકેશનમાં ઘરે આવ્યો. હિરણ્યકશિપુ તો રાજા છે, એને દીકરાને પ્રહલાદને પૂછ્યું કે બેટા હારામાં હારી વસ્તુ કઈ? ગુરુજીને હું ભણ્યો ભાઈ, હારામાં હારી વસ્તુ કઈ એ મને કે. પ્રહલાદ કે પિતાજી મને સારામાં સારી 9 વસ્તુ લાગી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદન. પ્રહલાદ વાચ પિતાજી મને આ 9 વસ્તુ હારી લાગી. 9 ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ, આ 9 ભક્તિ છે. અને હિરણ્યકશિપુ એને ખૂબ દાદ ચડી. એને પહેલા તો દીકરાને સમજાવવાની કોશિશ કરી, બેટા ખોટું છે, હું તારો બાપ છું. પ્રહલાદ માન્યો નહીં. હિરણ્યકશિપુને એમ થયું કે આ છોકરો મારા દુશ્મનનો પ્રચાર કરે છે અને એના લોકો વધશે અને વધશે તો આ છોકરાનો મત વધશે તો ઉપાધિ થશે, એક પક્ષેનો તૈયાર થશે. એટલે નક્કી કર્યું કે પ્રહલાદને મારી નાખો. અને એને ડુંગર ઉપરથી દોડાવ્યો રે લોલ, 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 એને ઊંડા તે જળમાં ડુબાડ્યો રે લોલ, એને ઊંડા તે જળમાં ડુબાડ્યો રે લોલ, એને હાથીના પગમાં કચરાવ્યો રે લોલ, એને હાથીના પગમાં કચડાવ્યો રે લોલ, એને સિંહ કેરા પાંજરે પુરાવ્યો રે લોલ, એને સિંહ કેરા પાંજરે પુરાવ્યો રે લોલ. ગિરિરાજ ધરણ કી જય. ગામડે ગામડે આ પ્રહલાદની ગાથાઓ ગવાતી હતી ભાઈ. હવે પ્રહલાદ ઉપર જુલુમ ચાલુ થયા. આને ડુંગર ઉપરથી ફેંકી દો, આને દરિયામાં નાખી દો, પણ ફાનુસ બન કે हवा जिसकी हिफाजत करे वो क्षमा क्या बुझे जिसे रोशन खुदा करे। जितने तारे गगन में इतने शत्रु भले होय, कृपा होय मारा रामनी तो वाल नवा को होय। पाछा हिरण्यकशिपु एना મળતિયા એવા, એ જેની ભેગો બહેને એના દોસ્તારો બધા સલાહકારો એવા, એ કે મહારાજ એક કામ કરો, શું ભૂખ છે ને બહુ ભયંકર છે, પ્રહલાદને ભૂખ્યો રાખો। भूख में राज को तेज सब घट गयो, भूख में सिद्ध की सिद्धि हारी, भूख में कामिनी काम को तज गयो, भूख में रहते कन्या कुमारी, भूख में और व्यवहार नहीं बनता है, भूख में रहते कन्या कुमारी। कवि गंग कहे भूख में भजन बंद पड़ते हैं, चार ही वेद से भूख न्यारी। मानस ने भूख लागे ने त्यारे नक्की नहीं, हाँ कूतरी एना गलुडिया ने खाई जाए। भूख महाराज ने भूख्यो राखो बराबर। प्रहलाद ने एक काल कोटड़ी में पुरावी दीधो, जो केटला जुलम।
અને કહ્યું આને પાણીનું એક ટીપું આપવાનું નહીં, આને ખાવાનું તો આપવાનું નથી. અને પહેરેગીરોને સંત્રીઓને કહી દીધું કે પ્રહલાદ જ્યારે માગે મને ભૂખ લાગી ત્યારે મને બોલાવજો. એને કહેશું કે રામ તારો ભગવાન હોય તો તને જમાડે ને. 1 દી 2 દી 3 દી 4 દી 4 દી થયા ત્યારે હિરણ્યકશિપુએ પૂછ્યું કે ઓડીમાંથી કઈ અવાજ આવે છે કે ગુજરી ગયો? તો કે હા અવાજ આવે છે ને. બપોર થાય એટલે દાળના વઘારના વાસ આવે છે, ભજીયાની વાસ આવે છે, હા ગરમ ગરમ શીરો થયો હોય એવી વાસ આવે છે, ભજીયાની વાસ આવે, પૂરીઓ તળાતી હોય એવી વાસ આવે છે. ઓલી કેવી ડેરી આણંદની? હા હા અમૂલનું ઘી હોય એવી સુગંધ આવે છે. એ કે 32 પકવાનની આમ સુગંધ આવે. આવું બધું થાય છે. કે રોતો નથી, અરે દાળના હવડકા લેતો હોય એવો અવાજ આવે છે, પાપડની કગડાટી બોલાવતો હોય એવો અવાજ આવે. એમ કાલે બપોરે મને બોલાવજો. બપોરે હિરણ્યકશિપુને હાજર થયો અને કાળ કોટડી ખોલી, ત્યાં હોનાનો બાદોઠ, હા 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 હા, ચાંદીનો થાળ અને 56 ભોગો અને હોનાની ઝરણી જારી અને પ્રહલાદ ભોજન કરે છે. અને હિરણ્યકશિપુએ રાડે નાખી, તને આ કોણ જમાડે છે? પ્રહલાદ કહે છે પિતાજી, માના પેટમાં જેને ભૂખ્યા નથી રાખ્યા એ જમાડે છે. रहे शेर वन में महामस्त मन में, उसे 3 दिन में वो रोजी मिला था. शकर खोर पंछी सुकर नित गुजारे, उन्हें ढूंढ करके खुदालम खिलाता. कीड़ी को कान हाथी को मान, अरे बंदे परंदे सारी आलम जिलाता. मुरादम कहे कि मुकद्दर की अंदर, खुदा ने किया सो अकल में न आता. न था दांतवा को दिया दूधमा को, खबर है खुदा को सबर वो भरेगा. तेरा ढूंढ से ना मिटा दिल का कीना, जिन्हें पेट दी ना सो आपे भरेगा. બાળકનો જન્મ થાય એના મોઢામાં દાંત ન હોય, ભગવાનને એની ચિંતા થઈ એટલે દિયા દૂધમાં કો, આને દાંત નથી. માના ઉદરમાં જેને ભૂખ્યા નથી રાખ્યા, બાપુ ઈ મને મારી માં અન્નપૂર્ણા જમાડે છે. નિત્ય આનંદ કરી વરા ભય કરી, સૌંદર્ય રત ના કરી, આ માં મને જમાડે છે. દીક્ષાન દેહી ભગવતી માતા અન્નપૂર્ણેશ્વરી, આ માં મને જમાડે. ક્યાં છે અન્નપૂર્ણા? બોલે આવું બી મને કેમ નથી દેખાતી? બાપુ તમારી આંખે પડળ આવી ગયા, મોતી આવે. હું પણ હું હવે આ નક્કી થયું કે આને ભૂખ્યો નહીં રાખી શકાય. હવે શું કરવું? સિંહને ભૂખ્યા રાખ્યા. જંગલમાંથી સિંહને પાંજરામાં પુરાવી અને મગાવ્યા અને સિંહને અઠવાડિયું ભૂખ્યા રાખ્યા. અને 8 દિનો ભૂખ્યો સિંહ ઘે કરે. હા, અને મોઢામાંથી પીરના ફાવોટા નીકળે. હા, 100 ફૂટ દૂરેથી માણસ નીકળ્યો હોય ત્યાં સિંહ હાવળિયું કરે અને રાડ નખાવી દે, આખું પિંદરું ધ્રુજાવે. આવા ગાંડા થયેલા સિંહ ને મંગાવ્યું. જગતના ચોકમાં પાંજરું લાવ્યા, આખા ગામમાં હાથ પડાવ્યો, બધાએ જોવા આવવાનું. સિંહના પાંજરામાં ભૂખ્યા સિંહના પાંજરામાં હાવળિયું દેતા સિંહના પાંજરામાં પ્રહલાદ નાખી દો એટલે સિંહ એને ખાઈ જાય છે.
અને એ પાંજરામાં જ્યારે પ્રહલાદને નાખ્યા, આહા, સિંહ શાંત થઈ ગયા અને સિંહ પ્રહલાદની પ્રદક્ષિણા કરી અને સિંહ પ્રહલાદના પગ ચાંટવા માંડ્યા. અને ત્યારે દુનિયાએ એમ કીધું કે એક જનાવરે સાધુને ઓળખે છે, એક જનાવરે ભક્તને ઓળખે છે. અને હે હરણાકંશ, જેના મનમાં અભિમાન આવી ગયું એ સાધુને નથી ઓળખતા. હિરણ્યકશિપુને એક બેન હતી. બોલો જય સિયારામ. હિરણ્યકશિપુને એક બેન હતી. તમે ઓળખો છો એને? એનું નામ હતું હોળિકા. આમ તો એને પ્રગટવાનો એક જ દિવસ 12 મહિનામાં, ફાગણ સુદ, બોલો ને, પૂનમ. આ કળિયુગ છે એટલે હવે છૂટે છેડે ફરે, નક્કી જ નહીં કયા ગામમાં કયા ઘરમાં ક્યાં પ્રગટ છે, ચાલુ જ હોય, ફરિયાદ કરતી હોય. હોળી હોળી હોળી. બેન ને ભાઈ નું બહુ દાદે, હો, બહુ દાદે. હોળિકા આવી અને કહેવા લાગી હિરણ્યકશિપુને કે ભાઈ, મેં સાધના કરી એટલે ભગવાન સૂર્યનારાયણ મારા પર પ્રસન્ન થયા અને મને અગન પીછોડી આપી છે. આ અગન ચુંદડી, અગન પીછોડી એ ઓઢીને હું બેસું એટલે હું બળું નહીં, અગ્નિ મને બાળે નહીં. અને પ્રહલાદ પાસે એવું કાંઈ છે નહીં એટલે પ્રહલાદ બળી જશે અને મને કાંઈ નહીં થાય. એમ કર ભાઈ, આ ફાગણ મહિનાની પૂનમ આવે છે એટલે તું એવું કર, એક ચિત્તા ખડકાવ અને ચિત્તામાં હું ખોળામાં લઈ અને પ્રહલાદને અને બેસું અને તારે હાથ પડાવી દેવો કે મારી બેન મારો આશ્રય કરીને બેસે છે અને પ્રહલાદને રામનો આશ્રય છે. જો કોણ ભગવાન છે, કોણ બચાવે, મને કાંઈ વાંધો નહીં આવે. એટલે બધા એમ કહે છે હિરણ્યકશિપુ ભગવાન. હવા હોમ અને લાકડા, એની ચિત્તા ખડકે. વૈષ્ણવ અરેરાટી કરે છે અને ઈ વખતે હોળિકા ઈ ચિત્તામાં પરોઠો વાળીને બેસી ગઈ, માથે અગન પછોડી ઓઢીને અને ખોળામાં પ્રહલાદને લીધો અને એને હિરણ્યકશિપુને શિખામણ આપી કે જ્યારે હોળી પ્રગટાવો ને ત્યારે ગોકીરો કરજો, ધૂળ ઉડાડજો, તારા રાક્ષસોને કહેજે બધા રાયડું નાખે. કે બેન એવું હું કામ? તો કે લે, એટલું નથી સમજતો, ઓલો પ્રહલાદ એનું ચામડું બળશે, ચાડ ચાડ ચાડ. એટલે પ્રહલાદ કહે છે કે બચાવો બચાવો બચાવો. અને એ સાંભળી અને ક્રાંતિ થઈ જાય, લોકોને દયા આવી જાય અને હું પ્રહલાદને પકડી લઈશ અને એને બાળી દઈશ, પણ તું રાયડું ન ખાવજે. એટલે પ્રહલાદનો અવાજ કોઈને સંભળાય નહીં. ભલે હિરણ્યકશિપુએ વ્યવસ્થા કરી, પ્રહલાદને ખોળામાં લઈ અને હોળિકા બેઠી છે. આગ લાગી, આગ લગાડી અને પ્રહલાદની સમાધિ લાગી. પ્રહલાદને ભગવાને પ્રહલાદને સમાધિ લાગી ગઈ. શું થાય એને કાંઈ ખબર નથી. અને હોળિકા એવી ખુશ થતી થતી અગન પોછડી ઓઢી અને બેઠી. ઈ બરાબર આગ લાગી. એ વખતે ભગવાને પવનદેવને કીધું કે જરાક તમારી યુક્તિ દેખાડો. અને પવનની એવી આંટી આવી, હાવ શાંતિ હતી, અને એવી આંટી આવી કે હોળિકાના માથેથી ઓલી અગન પછડી ભાર આકાશમાં ઉડી ગઈ. એદા એદા એદા. અને અગન પછડી ગઈ એટલે હોળિકા મંડી બળવા. હા, એ છૂટા મોવાળા રાખ્યા, ત્યાંથી શરૂ થયું બળ 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 બળ, ખડનો પૂળો હળગે એમ. અને હોળિકા મંડી બળવા. પ્રહલાદને તો કઈ ખબર નથી. હોળિકા ઘણી રાડું રાખે, બચાવો બચાવો બચાવો. હોળિકાને એમ થયું કે પ્રહલાદને ધક્કો બારી અને એક વાર કાઢી નાખું અને હું દોડીને બહાર નીકળી જાઉં. પણ ભગવાને પ્રહલાદજીના ઉપર બ્રહ્માંડનું વજન મૂકી દીધું છે. હવે ખોળામાં ફૈબા સોંટી ગયા.
આખી રાત અગ્નિ ચાલી છે. વૈષ્ણવ ઘરે ગયા પણ કોઈને ઊંઘ આવે? સવારમાં બધાને એમ થયું કે બીજું તો ઠીક, પણ ભગવાનનો એક ભક્ત, એની રાખનો ઢગલો, એના દર્શન તો કરી આવી. એને આવ્યા ત્યાં રાખના ઢગલા ઉપર પ્રહલાદજી બેઠા છે. સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ લોકોએ પ્રહલાદજીને ઉપાડી લીધા. હવે બધાની હિંમત આવી ગઈ કે આવી આગમાંથી જેની રક્ષા કરી એ રામ જ ભગવાન છે, અને પ્રહલાદને બચાવ્યો તો આપણે બીવાની જરૂર નથી હવે. અને બધા રામચંદ્ર ભગવાન કી જય કરી અને પ્રહલાદને ખંભે લઈ અને બજારમાં નીકળ્યા ને ક્રાંતિ હો. હિરણ્યકશિપુ ગાંગો થઈ ગયો. એને સૈનિકોને મોકલ્યા, પ્રહલાદને બોલાવ્યો, એને પકડીને લાવ્યા અને કહ્યું કે તારો નારાયણ ક્યાં છે બતાવ. પ્રહલાદ કહે છે કે બાપુ ક્યાં છે એમ પૂછોમાં, એમ પૂછો ક્યાં નથી, સર્વત્ર છે. અને થાંભલો તપાવેલો એ સ્તંભ સામે આંગળી ચીની કીધું આમાં તારો ભગવાન છે કે હા. તો એને બધ ભર પ્રહલાદજી ઉભા. અને એ વખતે ઠાકોરજીને એમ થયું કે દીકરાએ બહુ કષ્ટ સહન કર્યા અને બચાવ્યું. એટલે ઈ હળગતા થાંભલા ઉપર કીડીઓની હાર દેખાણી પ્રહલાદને. ઈ કે હાલ લે આની ઉપર કીડીઓ ભરીએ કે, અને દોડી અને જ્યાં થાંભલાને બસ ભરી ત્યાં વીજળી થાય એવો કડાકો થયો. અને બાટ થટયા સુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસંગ બને જી વિકટ રૂપ નર. હા, એ ભડાકા ધડાકા થવા માંડ્યા અને એ થાંભલો ફાટ્યો અને થાંભલામાંથી ભગવાન નરસિંહ નારાયણ સિંહની ગર્જનો સંભળાવવા માંડ્યો. એ આહા, રાક્ષસો ભાગ્યા. હિરણ્યકશિપુ ભાગવા જાય, ભગવાને કાંટલો પકડી નાખ્યો. ઊભો રે, ક્યાં ભાગ્યો? મારા દીકરાને બહુ હેરાન કર્યું છે. ભગવાને હિરણ્યકશિપુ ને પકડીને અને ઉમરામાં નાખ્યો. લ્યો, અડધો ઘરમાં અડધો બહાર ઉમરામાં નાખ્યો. અને પોતે એવું શરીર ધારણ કર્યું, મનુષ્યનું શરીર, સિંહનું માથું. હા, અને પછી હિરણ્યકશિપુને કીધું કે હવે તારા વરદાન યાદ કર. હા મહારાજ, મારું મોત ઘરમાં નહીં, બારણે નહીં. ભગવાન કે તું ઘરમાં છો બહાર જો જોઈ. મહારાજ હું ઘરમાં નથી, બહાર નથી. મારું મોત આકાશમાં નહીં, પૃથ્વી ઉપર નહીં, પાતાળમાં નહીં. ભગવાન એને ખોળામાં લીધો છે. બોલ તો ક્યાં છો? મહારાજ તમારા ખોળામાં. ભગવાને કહ્યું હજી યાદ કર. મારું મોત દિવસે નહીં, રાતે નહીં, સંધ્યા સમય અડધો સૂરજ ડૂબેલો ક્ષિતિજમાં નજર કર. અડધો સૂરજ ડૂબેલો. દિવસ છે કે રાત? મારા દિવસે નથી, રાતે નથી. મારું મોત માણસના હાથે નહીં, જનાવરના હાથે નહીં. ભગવાન કે મને જો હું માણસ હોઉં કે જનાવર? કે મહારાજ તમે પશુએ નથી અને મનુષ્ય નથી. અને પછી ઠાકોરજીએ બે હાથ આમ ઊંચા કર્યા, પંજા, અને નોર વધાર્યા. હો હા હા હા, નોર વધારીને કીધું
એ હિરણ્યકશિપુ, આ સૃષ્ટિ ઉપર હું મારા ભક્તને મોકલું ને એનું એક એક રૂવાડું ગણીને મોકલું છું. મારા ભક્તનું રૂવાડું ખાંડું કરનારો સલામત ન હોય એ મારા ભક્તની બહુ સત્તા. અને નરસિંહ નારાયણ જયારે ક્રોધ કર્યો અને પછી હિરણ્યકશિપુનું પેટ ચીરી નાખ્યું, આંતરડાના ઢગલા થઈ ગયા અને ખોબે ખોબે જયારે રક્તપાન કરવા લાગ્યા, આ હા હા અગ્નિની જ્વાળા નીકળવા લાગી. આકાશમાં બધા દેવતાઓ આવી અને દૂર રહીને પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાનની પાસે જવાની કોઈની હિંમત ન હાલી. પ્રહલાદની પાસે આવી અને વિનંતી કરી અને પ્રહલાદને ભગવાનની પાસે મોકલ્યો. ભગવાને પ્રહલાદને જોયો એટલે નરસિંહ નારાયણ ઈ કૂદતા કૂદતા ઓલા હિરણ્યકશિપુના શબને ફેંકી દીધું અને પોતે કૂદતા કૂદતા આવ્યા. પણ જો ભગવાને આટલો ક્રોધ કર્યો તો ક્રોધમાં કેટલી જાગૃતિ છે કે પોતાના બે હાથ પાછળ રાખી દીધા કે મારા નોર બહુ તીક્ષ્ણ છે અને ક્યાંક મારા દીકરાને વાગી જાય તો, અને પોતાની જીભ હતી પ્રહલાદને ચાટવા માંડ્યા. પ્રહલાદને ચાટવા. આહા, ભગવાને પ્રહલાદને કહ્યું, દીકરા મને આવવાનો ક્ષંતવ્ય બન, મને ક્ષમા કરજે. કેમ? મને યદિ મેં સમયે વિલંબા, મેં મોડું કર્યું, હું થોડોક મોડો પડ્યો, મને ક્ષમા કરજે, તારે બહુ ભોગવવું પડ્યું. પ્રહલાદને ઉગાડ્યું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, બધા દેવતાઓ આવી સ્તુતિ કરે છે અને પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. એના 42 શ્લોક છે પ્રહલાદ. ભગવાને કહ્યું માગો. પ્રહલાદે કહ્યું કે મને એવું આપો કે મને કઈ માગવાની ઈચ્છા ન રહે. મારે કંઈક માગવાની ઈચ્છા હશે એટલે તમને એમ થયું કે માગવાનું કહું. અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો હતો. પછી પ્રહલાદ અને અવધૂતજીનું મિલન એ કથા છે. અને એ સાથે ઇતિ શ્રી ભાગવતે પરમહંસ્યામ સંહિતાયામ સપ્તમ સ્કંદ બોલીએ બાલકૃષ્ણ લાલ કી. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. 8મો સ્કંદ આપણી સામે છે. 8મો સ્કંદ એના 24 અધ્યાયો. સદ્ધર્મ પ્રકરણ. ભગવાનની જમણી છાતી, નાથજી બાવાની જમણી છાતી, એના અંગમાં એમાં પહેલા અધ્યાયમાં મન્વંતરોનું વર્ણન, 12 મનુ થયા એનું વર્ણન, અને પછી 3 અધ્યાયમાં ગજગ્રાહ. એક હાથી હતો ગજેન્દ્ર. એ એવો હતો કેવો? સ્વયંભૂમનું, સ્વારોચિતમનું, ઉત્તમમનું, તામસમનું, રૈવતમનું, ચાક્ષુષમનું, શ્રાદ્ધદેવમનું, સત્યવ્રતમનું, આ બધા મનુ થઈ ગયા. એનું વર્ણન એમાં આસિદ ગિરિવીરો રાજસ ત્રિકૂટ, ત્રિકૂટ પર્વત ઉપર ઇતિ વિસ્તૃત. એમાં હાથી રહેતો હતો. પણ હાથી હતો એ કેવો હતો? ગજરાજ સમો ગજરાજ હતો. એની આગળ આખો સમાજ હતો. જાણે કોઈ મોટો પર્વત હાલ્યો આવતો હોય કાજળોનો, એવો હાથી. અને 1001 નારીનો નાથ હતો. ઈ સિંહલદીપમાં ત્રિકૂટ પર્વત ઉપર ઈ હાથી જ્યારે નીકળે ત્યારે એમ લાગે ધરતી ધ્રુજવા માંડે,
ઝાડવાઓ ઝૂકી ઝૂકીને સલામ કરે, ઝાડવાની ડાળીઓ, ખમા અન્નદાતા, ખમા અન્નદાતા. અને હાથી ઈ જળ ક્રીડા કરવા માટે સમુદ્રમાં ગયો, અને સમુદ્રમાં એક મગર રહેતો હતો. એ મગર એને હાથીનો પગ પકડ્યો, અને પગ પકડી અને હાથી અને મગર એની વચ્ચે લડાઈ શરૂ થઈ. ભયંકર લડાઈ. એમાં હાથી જેવું પ્રાણી અને મગર, એ તો પાણીનું પ્રાણી એટલે એનું બળ વધ્યું. એ હાથીને માંડ્યો ખેંચવા. ખૂબ લડ્યો, ખૂબ લડ્યો. લડતા લડતા હાથીની એક ખૂંડ બહાર રહી શ્વાસ લેવા માટે, અને એમાં એક કમળનું ફૂલ ભટકાણું ઉડારે, અને હાથીને હરી યાદ આવ્યા. માલકોસ. અને એને ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ. એક તાલ. હે ગોવિંદ રાખો શરણ, હે ગોવિંદ રાખો શરણ. બધા ગાજો ભાવથી, બહુ ધ્યાનથી ગાજો. ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ છે. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ. આબા તો શરણ આજો. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ. મમ 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 નીર પીવાના હેતુ ગયો, નીર પીવાના હે તું ગાયો, નીર પીવાના હેતુ ગયો, નીર પીવાના હે તું ગાયો. સિંધુ કે કિનારે, સિંધુ કે કિનારે, સિંધુ કે કિનારે, સિંધુ કે કિનારે, સિંધુ બીચ બસત ગ્રાહ, સિંધુ બીચ બસાત ગ્રાહ. લે ગયો મજધારે. ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ. હે ગોપાલ. દ્વારિકા में शब्द गायो, દ્વારિકા शोर भयो भारे. में શબ્દ ગાયો, શોર ભયો ભારે. शंख चक्र गदा पद्म, શંખ ચક્ર ગદા પદ્મ. गरुड़ ले पधारे. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ. હે ગોવિંદ, હે ગોપાલ. મહારાજ, હું કાંઈ ન કરી શક્યો, મંદોમત્ત હાથી બની ગયો. પણ મારું એક આ પુષ્પ સ્વીકારજો. ઓમ નમો ભગવતે તસ્મૈયત.
आवाज वैकुंठ में गयो। हाँ, कीड़ी के पांव में नेपुर बाजे, वो भी प्रभु मेरा सुनता है। कीડીના પગમાં ઝાંઝર વાગે એ ભગવાનને સંભળાય। બોલો। અને પ્રભુ પધાર્યા અને વાલા રામગરી એ ગરુડે એ ચડીને ગોવિંદ આવ્યા। માલકોજ માંથી તરફ ગરુડે ચડીને ગોવિંદ આવ્યા અને વાલાજી ગરુડે ચડીને ગોવિંદ આવ્યા મારા વ્રજના વિહારી રે। આયા વાલો વ્રજના વિહારી રે। ગ્રાહને મારીને ગજને ગરુડે ચડીને ગોવિંદ આવ્યા અને જેવા આવ્યા એવો સીધો પેલો મગર એનો ઉદ્ધાર કરી નાખ્યો। મગર ગંધર્વ રૂપમાં પ્રગટ થઈને પોતાના લોકમાં વયો ગયો ભગવાને મગરનો અને પછી હાથીનો ઉદ્ધાર કર્યો। તો બધા દેવતાઓ ને ભક્તો દર્શન કરવા આવ્યા હતા ને એ દાંત કાઢવા માંડ્યા। ભગવાન કે તમે ઉતાવળા બહુ, ભગવાનને કહેવા માંડ્યા તમે ઉતાવળા બહુ કેમ? તો કે તમને તેડાવ્યા હાથીએ, હાથીનો ઉદ્ધાર પહેલો કરવો જોઈએ ને, મગરનો ન કરાય। આપણને જેને કંકોત્રી લખી હોય ને પેલા તો એની ઓસરીમાં આપણો ઠેલો ટીંગાડવો જોઈએ, પછી ભલે ગમે ત્યાં જાય, પણ કંકોત્રી જેને લખી હોય આપણે તેડાવ્યા હોય ત્યાં જવું જોઈએ ને। મહારાજ તમને તેડાવ્યા હાથીએ અને તમે મગરને મળ્યા અને પાછો દુશ્મન લ્યો, મગર હાથીનો દુશ્મન અને તમે એને મળ્યા। ભગવાન કે એમ? તો ક્યાં ભગવાન કે થયું એવું કે હું ઉતાવળો આવ્યો અને જોયું તો મગરે હાથીનો પગ પકડ્યો તો મારા મનમાં એમ થયું કે હાથી મારો ભક્ત છે અને આ ભક્તનો ભક્ત છે, હાથી મારો દીકરો ને આ દીકરાનો દીકરો છે, એટલે વ્યાજવાલું હોય ને। મને એમ લાગ્યું કે મગર હાથીનો ચેલો છે એટલે એનો ઉદ્ધાર કર્યો। મહાત્માઓ આનંદ કરે, કાવ્યા શાસ્ત્ર વિનોદય ને કાલો ગચ્છતિ ધીમધામ વ્યસનૈન। તો પછી સમુદ્ર મંથનની કથા આવે છે, ઇન્દ્રની સવારી, દુર્વાસાનો શ્રાપ અને સમુદ્ર મંથન। સમુદ્રમાંથી 9 રત્ન નીકળ્યા, 14 રત્ન નીકળ્યા અને એમાંથી અમૃત નીકળ્યું। પછી ભગવાન એણે મોહિની રૂપ ધારણ કર્યું, એ કથા અને છેલ્લે સત્યવ્રત મનુની કથા, કૃતમાલા નદીની કથા અને મત્સ્યાવતાર ભગવાનની કથા સાથે અહીંયા આપણે 8મા સ્કંદને પ્રણામ કરીએ।
કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે કરોમિ યદ યદ સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. હવે નવમો સ્કંદ એના 24 અધ્યાયો છે. ઈશાનું કથા ભગવાનની ડાબી છાતી એવું મહાપ્રભુજી કહે છે. 24 અધ્યાય એમાં 12 અધ્યાયમાં સૂર્યવંશનું વર્ણન છે અને 12 અધ્યાય એમાં ચંદ્રવંશનું વર્ણન છે. સૂર્યવંશના વર્ણનમાં ભગવાનની નાભીમાં કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી પ્રગટ થયા અને મરીચીના પુત્ર કશ્યપ અને અદિતિ, એનાથી વ્યોસ્વાન જે સૂર્ય થયા, એની પત્ની સંજ્ઞા, એનાથી શ્રાદ્ધદેવ મનુ, એની પત્ની શ્રદ્ધા, એનાથી 10 પુત્રો થયા. ઇક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, દિષ્ટિ, કરુષ, નરિશંત, પ્રશગ્ન, નભગ અને કવિ આ 10 દીકરા થયા. સર્યાતિ રાજાની કથા છે. એની દીકરી સુકન્યા ચવન મુનિની આંખ ફોડી નાખી અને ચવન મુનિની હારે પછી કન્યાને પરણાવવી પડી. અને ચવન મુનિ એણે જગતને ઉપદેશ આપ્યો. સુકન્યા મહાસતી હતી. ઇન્દ્ર એનો હાથ અજડ કરી દીધો. એવી કથાઓ છે. નભગ એના પુત્ર નાભાગ થયા. ગુરુકુળમાંથી ભણીને આવ્યા, યજ્ઞનું દ્રવ્ય મળ્યું અને નાભાગના પુત્ર અમરીશ અને પછી ઇક્ષ્વાકુ વંશ પૂરો થયો અને પછી માંધાતા એનો વંશ શરૂ થયો. એમાં સૌભરી ઋષિ એની કથા, જે જળ સમાધિ લઈને બેઠા હતા. આ બધી કથાઓ અદભુત છે. ત્રિશંકુ સત્યવ્રત એની કથા, જેને લટકાવી દીધો વિશ્વામિત્ર ઋષિ. એના કુળમાં હરિચંદ્ર રાજા થયા. એનો પુત્ર થયો રોહિત કુમાર. એણે એનો પુત્ર એને પ્રગટ કર્યો. એણે ચંપાપુરી વસાવી. સુદેવ, ભરૂક, વ્રક, બાહુક રાજા. અદભુત કથાઓ છે. સૂર્યવંશની કથાઓ છે એ માણવા જેવી છે. એમાં બાહુક રાજા હતા. એ દુશ્મનો એ બાહુક રાજાને હરાવી દીધા અને બાહુક રાજાને ઘણી રાણીઓ હતી. એટલે બાહુક રાજા એને એમ થયું કે હવે મારી વૃદ્ધાવસ્થા, હવે લડવું ન જોઈ, એટલે દુશ્મનને રાજ હોપી દીધું અને પોતાની રાણીઓની સાથે પોતાના ગુરુના આશ્રમમાં રહેવા લાગ્યા. અને બાહુક રાજા, એના ગુરુ, એનું નામ હતું ઓરવે ઋષિ. સમય જતા બાહુક રાજા મૃત્યુ પામ્યા, વૃદ્ધાવસ્થા. પણ બાહુક રાજાની એક પત્ની ગર્ભવતી હતી, સગર્ભા હતી. એટલે બાહુકનો વંશ રહી જશે એમ હતું. પણ બીજી રાણીઓને એની ઈર્ષ્યા થઈ, શોક્યુંને કે આનું માન વધી જશે, નાનો દીકરો રાજા થશે. એટલે એ બધું મળી અને અમુકે એને ઝેર આપી દીધું, એને ઝેર ખવડાવી દીધું. આ રાણીને ખબર પડી. ઓરવે ઋષિની પાસે જઈ અને વિનંતી કરીને કીધું કે મારા ગર્ભમાં બાહુક રાજા એનો અંશ છે અને મને ઝેર આપી દીધું છે, એટલે હવે અમે બચશું નહીં. ઓરવે ઋષિ કે કાંઈ નહીં થાય. અને ઓરવે ઋષિ એને બચાવ્યા અને એ દીકરો જન્મ્યો. એ ઝેર સાથે જન્મ્યો એટલે એનું નામ પડ્યું સગર રાજા. સગર હતી, ઘર સાથે, ઝેર સાથે. સગરની પત્ની કેશિની, એનાથી અસમંજસથી અંશુમાન, અંશુમાનથી ભગીરથ, ભગીરથના સુદાસ, ભગીરથ જે ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવ્યા, ભાગીરથી ગંગાજી. બોલીએ ગંગા મૈયા કી.
ભગીરથના સુદાસ, એ વંશમાં જ દીર્ઘબાહુ, એ જ વંશમાં રઘુ રાજા થયા. રઘુના પુત્ર અજરાજા થયા અને અજરાજા એના પુત્ર થયા દશરથ. ખટવાંગા દીર્ઘબાહુષ રઘુ તસ્માત પૃથુસ્રવા અજસ્તસ્તો મહારાજ તસ્માદ દશરથો ભવેત. એને દશરથ નામના રાજા થયા પુત્ર. અયોધ્યા નગરીમાં એનું રાજ હતું. રાજા દશરથજીને કાંઈ સંતાન નહોતું અને રાજા દશરથજીએ ગુરુની પાસે આવીને વાત કરી. બીજું તો ઠીક, પણ અયોધ્યાનો વારસદાર કોઈ નથી અને ગુરુજીએ પુત્રેષ્ઠ યજ્ઞ કરાવ્યો. આ યજ્ઞના પ્રભાવથી એનો પ્રસાદ હવિષ્યાનનો ચરુ લઈ અને અગ્નિનારાયણ પ્રગટ થયા. એ પ્રસાદ ત્રણેય રાણીઓને આપ્યો, કૌશલ્યાજીને, સુમિત્રાજીને, કૈકેયીજીને. અને એ પ્રસાદના પ્રતાપે અંશાસેન ચતુર્થાત પુત્રત્વમ પાર્થિત સુરે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞા. બોલીએ રામચંદ્ર ભગવાન. બે અવતારને પૂર્ણ અવતાર માન્યા છે. ભગવાન રામજીનો અવતાર થયો. ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ થવા માંડ્યું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અહીંયા આપણે ભગવાન રામજીની નાનકડી આરતી ઉતારીએ અને આરતી કરવા માટે યજમાનોને અહીંયા બોલાવીએ. ભગવાન રામજીનો જન્મ થઈ ગયો. હવે કૃષ્ણ જન્મની તૈયારી કરવા માંડીએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 ભય પ્રગટ કૃપાલા દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચાર એ લોચન અભિરામા તનુ ઘનુશ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી એ વિધિ કરું માયા ગુણ ગાના એ કરુણા સુખ સાગર તબ ગુણ આગર એ ગાવી સંતા તો મમ હિત લાગી જન અનુરાગી પ્રગટ ભય શ્રી અંડનિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રસિદ્ધ કહે મમ ઉરસો વાસી યહુહાસી રમતિ ચિરમરાય ઉપજા જગ જ્ઞાના પ્રભુ કઈ કથા સુહાઈ મારું બુજાઈ જે પ્રકાર સુત પ્રેમ એ માતા પુની મોની મતિ કી જય શિશુલીલા અતિપ્રિય યા સુખ પરમ અનુ સુની બચન સુજાના કોઈ બાલક યહ ચરિત
તૈતલીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ રામચંદ્ર ભગવાન કી જય બોલીએ ભરતલાલજી મહારાજ કી જય શત્રુઘ્નજી મહારાજ કી જય લક્ષ્મણજી મહારાજ કી જય હનુમાનજી મહારાજ કી વાહ. હવે જેટલા કથા સાંભળવા બેઠા છે એ બધાને એક વિનંતી કે પોતાનો જમણો હાથ આમ ઊંચો કરો, જમણો હાથ ઊંચો કરો. હવે એની મુઠ્ઠી વાળી જાઓ, જોર લગાડી આમ હાથ કરીને બોલવાનું છે, બોલીએ રામ જન્મભૂમિ કી, રામ જન્મભૂમિ કી, राम जन्मभूमि की, चारों भैया की, चारों भैया की, चारों भैया की, सरयू मैया की, सरयू मैया की, हनुमान जी महाराज की, हर हर महादेव. आवाज અયોધ્યાથી ટકરાઈને દિલ્હી સુધી પહોંચવું જોઈએ. બાપ ભગવાનનો જન્મ થયો છે, અવતાર લીધો. જુઓ, બહુ ધ્યાન આપજો. અવતાર અને જન્મ એનો ફેર શું, એનો અર્થ શું? અવતાર એટલે શું અને જન્મ એટલે શું? બોલો જય સિયારામ. જન્મનો અર્થ છે કે જન્મ જ્યાં પોતાના પ્રારબ્ધ મોકલે, કર્મ મોકલે, ત્યાં જન્મવું પડે એનું નામ જન્મ લીધો કહેવાય. જન્મમાં જીવ કોઈ દિવસ સ્વતંત્ર ન હોય. સમજાણો? બોલો જય સિયારામ. હાલો હું તમને એક વાત પૂછું, સાંભળો છો ને? બોલો જય સિયારામ. જેણે પોતાની ઈચ્છાથી જન્મ લીધો હોય એ હાથ ઊંચો કરો. પોતાની ઈચ્છાથી જેણે જન્મ લીધો હોય એ હાથ ઊંચો કરો. એટલે જન્મ લેવામાં પોતાની ઈચ્છા કામ આવતી નથી. જન્મ લેવામાં શું કામ આવે છે? પોતાનું કર્મ, પોતાનું પ્રારબ્ધ. બહુ સાચું કહેજો. આપણને જન્મ લેવાની છૂટ હોય કે આપણે જ્યાં જન્મ લેવો હોય ત્યાં આપણે જન્મ લઈ તો બોલો, અત્યારે તમે જ્યાં જન્મ્યા છો ત્યાં હો, આ જન્મ લ્યો, આને જન્મ કહેવાય. જન્મ મનુષ્યનો હોય અને ભગવાન એ તો નિજ ઈચ્છા નિર્મિત થનો, પોતાની ઈચ્છાથી. ઉભારો ઉભારો બોલો જય સિયારામ. તાણીને બોલો જય સિયારામ. જય સિયારામ. તમે મંદિરે ક્યારે દર્શન કરવા જાઓ છો? બોલો ને. બરોબર. ઘણા વર્ષથી જતા છે. આમાં ઘણા 60 વર્ષના, 70 વર્ષના છે. ઘણા મારી જેટલા છે, 72 ના, 75 ના. આટલા વર્ષથી તમે ભગવાનના દર્શન કરો છો. સાચું કહેજો, ભગવાનને મૂછું ઉગી, દાઢી ઉગી? નકર ક્યારેક તો એવું બને ને કે ભગવાન દાઢી કરતા ભૂલી ગયા ને ઉભા છે. જો કરતા હોય તો ભગવાનને કોઈ દી દાઢી નહીં, કોઈ દી મૂછ નહીં. ભગવાનને મૂછું ઉગતી જ નહીં હોય કે રાખતા નહીં હોય. બાલકૃષ્ણલાલ બાળક સ્વરૂપ છે તો સમજ્યા, પણ રામ તો રાજા છે ને એમાં ક્ષત્રિય, અને ક્ષત્રિયની મૂછું તો કેવી હોવી જોઈએ? હા, લીંબુ ઠરે. પણ
પણ ભગવાનના મંદિરમાં આપણે દર્શન કરવા જઈ ભગવાનને મૂછવું નથી. કેમ? કારણ કે નિજ ઈચ્છા નિર્મિતનો ઈ નાનોય નથી થતો, મોટોય નથી થતો, જેવો છે એવો જ રહે છે. એ કાલાતીત છે, એને કાળ અડતો નથી, એને સમય અડતો નથી, એટલે નાનોય નથી થતો અને મોટોય નથી થતો. અક્ષરાતીત છે, જેવો છે એવો જ. અને એટલે નિજ ઈચ્છા, પોતાની ઈચ્છાથી એ શરીર ધારણ કરે, સ્વરૂપ ધારણ કરે છે. પોતાની ઈચ્છાથી પોતાનું સ્વરૂપ ધારણ કરે છે. બોલો, કલ્પનામાં આવે કે સિંહનું માથું હોય, માનવનું શરીર હોય, આવો ભગવાન હોય? પણ ઉપાસકા નામ કાર્યાર્થ બ્રહ્મણો રૂપ કલ્પના. ગીતામાં કીધું કે યો યોમ યા જનું શ્રદ્ધા મિચ્છુ ઉપાસતે. જ્યાં જ્યાં મને જે લોકો શ્રદ્ધાથી ઉપાસ્યો ત્યારે ત્યાં, અને જ્યાં જેવી જરૂર હતી ત્યાં મેં એવું રૂપ ધારણ કર્યું, એવું રૂપ ધારણ. અરે પ્રહલાદની પત રાખવા વાલે ધર્યું નરસિંહ રૂપ. સ્તંભ થકી વાલો મારો પ્રગટ થયા. એ વાલે માર્યો હરણા કંસ ભૂપરે. અને પોતાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનું પોતે નિર્માણ કરે છે. પોતાને જેવો અવતાર લેવો હોય એવો લે છે. ઈ કોણ? તો કે માયા ગુણ ગોપાર. જે માયાથી, ત્રણેય ગુણોથી અને બધી ઇન્દ્રિયોથી, જે ઇન્દ્રિયાતીત છે, ગો પાર, એનાથી જે પાર છે એ ભગવાન. રામ રૂપે અવતાર લીધો. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ પરિકરો છે. બોલો જય સિયારામ. જય સિયારામ. આપણા મૂળદેવ કેટલા? આપણા મૂળદેવ 3, બ્રહ્મા, વિષ્ણુ અને બોલો ને, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તો નામકરણ વિધિ કરતા કરતા વશિષ્ઠ બાપજી એમ બોલ્યા કે આખી દુનિયાને આનંદ આપે એનું નામ રામ. જો આનંદ સિંધુ સુખ રાશિ, શિખર તૈ લોક સુભાસી. સો સુખધામ રામ અસનામા. સુખનું ધામ રામ. બરોબર. પછી બીજા દીકરાનું નામ પાડવાનું હતું. તો માં કઈ ગોદમાં લઈને બેઠા હતા, એની સામે આંગળી ચીંધી અને કહ્યું કે વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોય. તો જે વિશ્વનું ભરણ પોષણ કરનારો છે એવો આ તમારો બીજો દીકરો, એનું નામ ભરતજી. હવે બોલો, આપણા 3 દેવમાં વિશ્વનું ભરણ પોષણ કોણ કરે? બોલો ને, વિષ્ણુ ભગવાન. તો ભરતજી કોનો અવતાર થયા? ભરતજી કોનો અવતાર થયા? વિષ્ણુનો. પછી કહ્યું શત્રુઘ્નની સામે આંગળી ચીંધીને કે જા કે સુમિરન તે રીપુ નાશા, નામ શત્રુહન
વેદ પ્રકાશ જેનું સ્મરણ કરવાથી શત્રુઓનો નાશ થઈ જાય. તો જે વિનાશનો દેવતા એનું નામ છે મહાદેવ. ભગવાન શંકરનું કામ શું છે? વિનાશ. હા, તો શત્રુઘ્નજી કોણ થયા? મહાદેવનો અવતાર થયા. અને લક્ષ્મણજીની સામે આંગળી ચીંધી અને કહ્યું કે સકલ ગુણ કલા ગુણ ધામ ગુરુ વશિષ્ઠ તઈ રાખા લક્ષ્મણ. અરે ભૂલી ગયો દોહરો. રામજીના નાના ભાઈ. હા, સકલ કલા ગુણ ધામ લક્ષ્મણજી નામ. હા, વિશ્વનો આધાર, સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તઈ રાખા લક્ષ્મણ નામ ઉદાર. હા, બરાબર. સકલ જગત આધાર. તો આખા જગતનો આધાર કોણ છે? તો આખા જગતનો આધાર છે બ્રહ્માજી. માટે આ બ્રહ્માના અવતાર થયા. બોલો જય સિયારામ. જય સિયારામ. તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એટલે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ એમાં પૂરા થઈ ગયા. તો રામ કોણ? એટલે પૂછ્યું રામ કમન મુનિ પૂછવું તો કહીએ બુજાય કૃપા નથી બોઈ. રામ કોણ? રામ કોણ? લક્ષ્મણજી રામને ઓળખે છે એટલે એને ગુરાજાને કહ્યું, રામ બ્રહ્મ પરમારથ રૂપા અભિગત અલખનાદિ અનુપા સકલ વિકાર રહિત ગત ભેદા કહી નિત નેતિ નિરૂપહી વેદા. આરા રામજી પૂર્ણ બ્રહ્મ है. પૂર્ણ બ્રહ્મ. ભાઈઓ મોટા થવા લાગ્યા. યજ્ઞોપોત સંસ્કાર કર્યા. પછી ગુરુ ગ્રહ પઢન ગયે સબ ભાઈ અલ્પકાલ વિદ્યા સબ આઈ. કેમ જાકે શ્વાસ સહજ શ્રુતિ ચારી સો પ્રભુ પટે યહ કૌતુક. જેના શ્વાસ ચારે વેદ છે. અને ભણી ગણીને ઘરે આવ્યા. હું ભણીને આવ્યા? બોલો જય સિયારામ. હું ભણીને આવ્યા. પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા માત પિતા ગુરુ ના વહી. આ ભણીને આવ્યા. અરે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ રે. મારે નથી જાવું તીરથ ધામ રે. નથી જાવું તીરથ ધામ રે. મારે નથી જાવું તીરથ ધામ રે. નથી જાવું તીરથ ધામ. ચરણોમાં છે. માતા પિતાના ચરણોમાં છે. 68 તીરથ ધામ રે. મારે નથી જાવું તીરથ ધામ રે. મારે નથી જાવું તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા. હરે ઓ ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ રે. મારે નથી જાવું તીરથ ધામ
નિત્ય સવારે વેલા ઉઠીને પેલા કરવા પ્રણામ. નિત્ય સવારે વહેલા ઉઠીને પહેલા કરવા પ્રણામ. પહેલા માતા પછી રે પિતા, પહેલા માતા પછી રે પિતા, જય હો. પહેલા માતા પછી રે પિતા, પછી કરો ઘરના કામ રે. મારે નથી જાવું તીરથ ધામ રે, મારે નથી જાવું તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ રે. મારે નથી જાવું તીરથ નથી ધામ જાવું રે, તીરથ, મારે નથી નથી જાવું જાવું તીરથ તીરથ. ધામ ગિરિરાજ ધરણ કી રે. બાપ પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુનાથ. અને જુઓ, જ્યારે રામજી હજી યુવાન થયા એટલે વિશ્વામિત્ર બાપજી માગીને લઈ ગયા. લ્યો, હવે રામજી કે લક્ષ્મણજીએ ના નો પાડી. એને ન કીધું બાપુજી અમને નહીં ફાવે એમ. બાપ છે તો કઈ બાવાને આપી દેવાય? પિતાજીની આજ્ઞા છે. 32 જાતના પકવાન, 56 ભોગ, રોજ આરોગનારા અને મખમલની તળાયોમાં સુનારા, પલંગમાં સુનારા, દાસ દાસીઓ, નોકર ચાકર, ત્રાંબાકુંડી જળે ભરી હોય એમાં સ્નાન કરનારા એ વિશ્વામિત્ર ઋષિની સાથે જંગલમાં આવ્યા. અને એક હી બાણ પ્રાણ હરિ બીના તાડકાને ઉદ્ધાર કર્યો અને સુબાહુ રાક્ષસોના ત્રાસથી ઋષિઓ. અને પાછા બે ભાઈ વનમાંથી ફળ ફૂલ લઈ આવે, ઋષિઓને જમાડે અને પછી પોતે જમાડે. લ્યો, એને એમ ન કીધું અમને આ નહીં ફાવે હો. પ્રજાને સંસ્કાર અનિવાર્ય છે, અનિવાર્ય છે. શિક્ષિત ગમે એટલા હશે, દીક્ષિત નહીં હોય તો કીધું નહીં કરે, નહીં કરે. આજે અમુક કરોડપતિના કરોડોના માલિક એવા લોકો આવી અને સંતો પાસે રડતા હોય છે, દીકરો કીધામાં નથી. દીકરો કીધામાં નથી. બાપ અને ગુરુ વિશ્વામિત્રજીની સાથે અહલ્યાનો ઉદ્ધાર કરી મિથિલા નગરમાં આવ્યા. જનક રાજાના રાજમાં અને ધનુષ તોડી અને ત્રિભુવન જય સહેત વૈદેહી જાનકીજીને પરણ્યા. વિજય પ્રાપ્ત કરીને પરશુરામજીનો ગર્વ ઉતાર્યો. અંશાવતાર ને પૂર્ણ અવતારના દર્શન થયા. અને પછી હજી પરણીને અયોધ્યામાં આવ્યા હતા અને ત્યાં કઈ કઈ માએ વરદાન માગ્યા. રામને 14 વર્ષનો વનવાસ. અને પછી વનવાસની કથા શરૂ થઈ. જાનકીજી રાજકુંવરી અને પતિની સાથે વનમાં. સીતાજીને ખૂબ સમજાવ્યા. એ વનમાં નહીં મળે ભોજન પાન પતરીશ પકવાન પધારો પિયર ભણ. સતી સીતાને
જાનકીજીને કેવું કેવું સમજાવ્યા, પણ સીતાજી કીધું કે નહીં. ભગવાન રામજીની સાથે ગયા. એ કે સૂર્યની પ્રભા સૂર્યને છોડીને ક્યાં જાય? માનવીનો પડછાયો માનવીને છોડીને ક્યાં જાય? સ્ત્રી એ તો પતિનો પડછાયો કહેવાય. આહા, જીય બિન દેહ નદી બિન બારી, તેજી નાથ પુરુષ બિન નારી. ઋષિઓની સેવા, પોતાના પતિ અને દિયરની સેવા, લક્ષ્મણજી ફળ ફૂલ લાવે, સુંદર બધું, કેવું જીવન. અને તોય કોઈની ફરિયાદ નહીં. અમને તો દુઃખી કરીને ગયા, અમારું બધું ખાઈ ગયા. અને મારી જ એને કપટી મૃગનો વેશ ધારણ કર્યો. સુપર્ણખાના નાકકાન કપાડા એને રાવણને જઈને કીધું, એટલે રાવણે મારીચને મૃગ બનાવ્યો અને ભગવાને લીલા કરી. એને રાવણને કોઈ તુકારો નથી કર્યો હો. અને સીતાજીનું હરણ કરી ગયો રાવણ. ભગવાન રામજીએ લંકા ઉપર ચડાઈ કરી. એ રામે વનમાં એ મઢી બનાવી, રામ લક્ષ્મણ ને સીતા સતી, રામ લક્ષ્મણ ને સીતા. ન્યા સીતાએ એ વાવ્યો બગીચો, ભાત ભાતની વનસ્પતિ. ભણ્યા જોદાય એવા રામના સમરું, હાથ મારે હનુમંતથી. ભણ્યા જોદા એ રામના સમરું, હાથ મારે વીર હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે લંકા ગયા. લંકા બાળીને આવ્યા અને રાવણ ઉપર ચડાઈ થઈ. અને ભગવાન રામજીએ રાવણનો સંહાર કર્યો. મેઘનાદ, રાવણ, કુંભકર્ણ પુષ્પક નામના વિમાનમાં બેસી અને રામજી જાનકીજીની સાથે, લક્ષ્મણજીની સાથે સકુશળ અયોધ્યા પધાર્યા. ભરતજી નંદીગ્રામમાં એને મળ્યા. રામ રાજ્ય સ્થપાયું. રામ રાજ્ય સ્થપાયું ત્યાં એક ધોબી બોલ્યો. ધોબી એટલે આ લુગડા ધોવા વાળો એ નહીં. તીન ધોબી સંસાર में सबको कहूं बुझाए. ત્રણ ધોબી. उत्तम मनी मध्यम कनिष्ठ है, समझो मेरे भाई. उत्तम धोबी मन धोवे, मध्यम धोवे तन, कनिष्ठ धोवे पाप को समझो गुणीजन. तो उत्तम कौन? उत्तम धोबी सदगुरु, मध्यम धोबी दास અને કનિષ્ઠ ધોબી નિંદા કરનારા ધોવે બીજાના પાપ. એ કનિષ્ઠ ધોબી છે. નિંદા કરનારો ધોબી છે, બીજાના પાપ ધોવે. આ બોલ્યો તો એ લુગડા ધોવાળો ધોબી નહીં, કનિષ્ઠ ધોબી. અને ભગવાન રામજી સીતાજીનો ત્યાગ કર્યો. સીતાજીનો ત્યાગ કર્યો. સીતાજી વાલ્મીકીજી ઋષિના આશ્રમમાં રહ્યા. લવ અને કુશ પુત્ર થયા અને કુશથી વંશ ચાલ્યો. કુશસ્ય ચાતિસ્ત, કુશથી વંશ ચાલ્યો. રઘુવંશનું વર્ણન ભાગવતજીમાં ત્યાં સુધી છે. ઇક્ષ્વાકુણામયમ વંશ સુમિત્રાંતો ભવિષ્યતિ. સુમિત્ર નામનો રાજા થયો. એ છેલ્લું ત્યાં સુધી. અને પછી ચંદ્રવંશનું વર્ણન. ભગવાનની નાભી, નાભીમાંથી બ્રહ્મા, બ્રહ્માના પુત્ર અત્રિ, અને અત્રિના નેત્રમાંથી ચંદ્રમાનો જન્મ થયો. અને ચંદ્રવંશ એટલા માટે કહેવાય
કે ચંદ્ર ગુરુ પત્ની તારા દ્વારા એને બુધ નામનો પુત્ર થયો. એ બુધ એની પત્ની ઈલા એના દ્વારા પુરરોવા નામનો પુત્ર થયો. અને પુરુરોવા અને ઉર્વશી એના 6 પુત્રો થયા. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. ચંદ્રવંશમાં જ નવશ રાજા થયા. એના 6 પુત્રો હતા. યતિ, યયાતિ, સંપાતિ, આયતિ, વહેતી, કૃતિ. યયાતિ રાજા અને દેવહૂતિ એના લગ્ન થયા. એ કથા બહુ સારી છે પણ સમયનો બહુ અભાવ. યયાતિ શુક્રાચાર્યની પુત્રી દેવહૂતિ અને દાનવરાજ વૃષપૂર્વા એની પુત્રી શર્મિષ્ઠા એની સાથે લગ્ન કર્યા. એનાથી 3 પુત્રો થયા. દ્રહ્યુ રાજા, પુરુ રાજા અને દેવયાનીને 2 દીકરા થયા. યદુ રાજા અને તુર્વસુ રાજા. એ યદુવંશમાં જ આહુક રાજા થયા. આહુક રાજાના 2 પુત્ર દેવક અને ઉગ્રસેન. એમાં ઉગ્રસેન દેવક રાજાને 4 દીકરા થયા. દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. અને 7 દીકરી હતી. ઘૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને દેવકી. ઉગ્રસેનને 9 દીકરા હતા. એમાં મોટો દીકરો એનું નામ કંસ. સુનામા, ન્યક્રોધ, કંક, શંખ, સહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ, તુષ્ટિમાન અને 5 કન્યા હતી. કંસા, કંસવતી, કંકા, શુર્ભુ, રાષ્ટ્રપાલિકા. હવે આમના લગ્ન વસુદેવના નાના ભાઈઓ સાથે થયા હતા. કંસની બહેનોના લગ્ન વસુદેવના નાના ભાઈ સાથે થયા હતા, નાના ભાઈઓ સાથે. અને વસુદેવના લગ્ન એ દેવક રાજાની પુત્રી દેવકીની સાથે થયા હતા. અને દેવકીની કુખે ભગવાન કૃષ્ણ એને અવતાર લીધો હતો. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા હતા. એને અનેક લીલાઓ કરી હતી. અને આ રીતે અહીંયા 9મા સ્કંદને પ્રણામ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ 9મો સ્કંદ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. હવે 10મ સ્કંદ. ભગવાન કૃષ્ણને આવવાની હવે તૈયારી થઈ ગઈ. માટે હવે બધી તૈયારી કરવા માંડો. હા, 2 મિનિટ ધૂન અને પછી ભગવાન કૃષ્ણનો અવતાર થાય ત્યારે ઊભા થાજો. ત્યાં સુધી ઊભા થતા નહીં. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. ભગવાન કૃષ્ણજીના અવતાર વખતે આપણે આમ એવો આનંદ કરવો છે, એવા રાસ. એ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. યમુનાજીની બલિહારી એ મહારાણીની બલિહારી. યમુનાજીની બલિહારી શ્રી મહારાણીની બલિહારી. યમુના વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. યમુનાજીની બલિહારી મહારાણીની